સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો નવું મંત્રીમંડળ લઈને આવી ગયા છે આપણે 2025માં નવી સરકાર બની હતી અને પ્રશ્ન 1 થી 2 માર્કનો મિત્રો એક્ઝામની અંદર પૂછવામાં આવે છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે મોદી મંત્રીમંડળ અથવા તો ભારતના નવા કેબિનેટ મિનિસ્ટર કોણ છે હાલમાં છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં ભારતના વડાપ્રધાન એટોમિક એનર્જી સ્પેસ મંત્રી કોણ છે તો મિત્રો પ્રશ્ન છે ભારતના વડાપ્રધાન એટોમિક એનર્જી અને સ્પેસ મંત્રી કોણ છે રાઈટ આન્સર છે મિત્રોમાં નરેન્દ્ર દામોદરદાસ મોદી બરાબર નરેન્દ્ર મોદી જેમનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો તેઓ ભારતના વડાપ્રધાન છે આપણા ગુજરાતના છે હાલમાં ભારતના પર્યાવરણ વન અને જળવાયુ મંત્રી કોણ છે પ્રશ્ન છે પર્યાવરણ વન અને જળવાયુ મંત્રી કોણ છે રાઈટ આન્સર છે મિત્રો આમાં ભૂપેન્દ્ર યાદવ બરાબર ભૂપેન્દ્ર યાદવ રાઈટ આન્સર થશે હાલમાં ભારતના રક્ષા મંત્રી કોણ છે તો મિત્રો રક્ષા મંત્રી કોણ છે રાજનાથ સિંહ ભારતના રક્ષા મંત્રી છે હાલમાં વર્તમાનમાં રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના છે મિત્રો રાજનાથ સિંહ અને ભાજપાના વરિષ્ઠ નેતા છે સંસ્થાપક સદસ્ય છે એમ આપણે કહી શકીએ મિત્રો એલઆરડી પીએસઆઈની એક્ઝામ આવી રહી છે આગળ એસએસસી જીડીની એક્ઝામ છે સાથે તલાટી અને જુનિયર ક્લર્કની એક્ઝામ આવી રહી છે તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ જેમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે 12 મહિનાની અલગ મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે 10,000થી વધારે પ્રશ્નો છે ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે છેલ્લા 6 વર્ષથી વિદ્યાર્થીઓ મારું કરંટ અફેર ડેલી વાંચે છે અને પીડીએફ લે છે તમને પણ 1 વર્ષની કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો એના માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે અત્યારથી કરંટ અફેર તમે વાંચવાનું ચાલુ કરશો તો તમને એક્ઝામ ટાઈમમાં ફાયદો થશે બરાબર એ મારો અનુભવ છે 6 વર્ષનો ₹200 કોઈ મોટી વાત નથી 1 વર્ષનું કરંટ અફેર માત્ર 200માં આપનાર આપણે જ છે બીજા કોઈ નથી લોકો એક મહિનાના ₹100 લે છે બરાબર અને પીડીએફ એ રીતના બનાવેલી હોય કે તમે મોબાઈલમાં પણ વાંચી શકો અને પ્રિન્ટ પણ કઢાવી શકો કોઈને ડેમો પીડીએફ જોવી હોય ગઈ તમામ પરીક્ષાઓમાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો હું તમને અત્યારે જ બતાડીશ ડેમોના કોઈ પૈસા નથી હાલમાં ભારતના ભારી ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કોણ છે તો મિત્રો ભારી ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી છે એચડી કુમારસ્વામી એચડી કુમારસ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા નથી બરાબર તો કર્ણાટકથી આવે છે અને એચડી કુમારસ્વામી જે છે એ પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર છે અને એમની એક અલગ પાર્ટી છે પણ તેઓ બીજેપીને સમર્થન કરે હાલમાં ભારતના પંચાયતી રાજ ડેરી પશુપાલન અને મત્સ્યપાલન મંત્રી કોણ છે પ્રશ્ન છે પંચાયતી રાજ ડેરી પશુપાલન અને મત્સ્યપાલન મંત્રી તો રાઈટ આન્સર છે મિત્રોમાં રાજીવ રંજન સિંહ બરાબર રાજીવ રંજન સિંહ ઉર્ફ લલ્લનસિંહ જેડીયુના તેઓ નેતા છે હાલમાં ભારતના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કોણ છે ભારતના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કોણ છે મિત્રો ગજેન્દ્રસિંહ શેખાવત એ રાજસ્થાનના જોધપુરથી સાંસદ છે અને ભારતના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી છે વર્તમાનમાં 7 છે હાલમાં ભારતના લેબર રોજગાર યુથ અફેર્સ અને ખેલ મંત્રી કોણ છે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મનસુખભાઈ માંડવીય ગુજરાતના છે બરાબર અને રોજગાર યુથ અફેર્સ અને ખેલ મંત્રી છે ક્વેશ્ચન નંબર 8 છે હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને કેમિકલ અને ખાતર મંત્રી કોણ છે તો મિત્રો એ છે જગત પ્રકાશ નડ્ડા ઉર્ફ જેપી નડ્ડા ભારતના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી અને કેમિકલ અને ખાતર મંત્રી છે 9 છે હાલમાં ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે તો મિત્રો અમિત શાહ ગુજરાતથી આવે છે ગાંધીનગરથી લોકસભાના સાંસદ છે ભારતનો સૌથી પાવરફુલ ડિપાર્ટમેન્ટ એમની પાસે છે ગૃહ મંત્રાલય સાથે તેઓ સહકારિતા મંત્રી પણ છે હાલમાં ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી કોણ છે તો મિત્રો એ છે નીતિન ગડકરી બરાબર નીતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુરથી તેઓ સાંસદ છે ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી છે અને વર્તમાનમાં મિત્રો સૌથી બેસ્ટ જો કોઈ મંત્રી કામ કરતા હોય તો એ નીતિન ગડકરી છે હાલમાં ભારતના નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી કોણ છે પ્રશ્ન છે નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નિર્મલા સીતારમણ બરાબર નિર્મલા સીતારમણ રાઈટ આન્સર થશે
ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે શિવરાજસિંહ ચૌહાણ. શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે, બરાબર, અને હવે તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા. હાલમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે? તો મિત્રો વિદેશ મંત્રી છે એસ જયશંકર. એસ જયશંકર ભારતના વર્તમાનમાં વિદેશ મંત્રી છે. ભારતના જનજાતીય મામલાના મંત્રી કોણ છે? તો મિત્રો એ છે જુવાલ ઓરમ. જુવાલ ઓરમ ભારતના જનજાતીય મામલા એટલે કે એસટી ડિપાર્ટમેન્ટ છે, બરાબર, જનજાતિ એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ, એના જેટલા પણ મામલા છે એના મંત્રી છે જુવાલ ઓરમ. ભારતના મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે અન્નપૂર્ણા દેવી. ભારતના મહિલા બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી છે. હાલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? તો મિત્રો પિયુષ ગોયલ. પિયુષ ગોયલ ભારતના વાણિજ્ય એટલે કે કોમર્સ અને ઉદ્યોગ મંત્રી છે. હાલમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ છે મિત્રો? તો શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. ભારતના શિક્ષણ મંત્રી છે વર્તમાનમાં ધર્મેન્દ્ર પ્રધાન. હાલમાં ભારતના ગ્રાહક બાબતો, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પ્રહલાદ જોશી. પ્રહલાદ જોશી ભારતના ગ્રાહક બાબતો, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી છે. હાલમાં ભારતના સૂક્ષ્મ લઘુ અને ઉદ્યમ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે જીતન રામ માંઝી. જીતન રામ માંઝી ભારતના MSME એટલે કે મીડિયમ સ્મોલ, બરાબર, ઇન્ડસ્ટ્રીઝ મંત્રી છે. માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME મંત્રી છે જીતન રામ માંઝી. 20 છે હાલમાં ભારતના પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી કોણ છે? તો સર્બાનંદ સોનોવાલ રાઈટ આન્સર થશે, બરાબર. સર્બાનંદ સોનોવાલનો તમે ફોટો જોઈ શકો છો અહીંયા. હાલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? તો મિત્રો એ છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. ડૉક્ટર વિરેન્દ્ર કુમારને ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી બનાવવામાં આવ્યા છે. ભારતના કપડાં મંત્રી કોણ છે? તો મિત્રો એ છે ગિરિરાજ સિંહ. ગિરિરાજ સિંહ ભારતના વર્તમાનમાં કપડાં મંત્રી છે. તેઓ મિત્રો બિહારમાં બેગુસરાયથી લોકસભાના સાંસદ છે. 23 છે હાલમાં ભારતના કમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી કોણ છે? તો એ છે જ્યોતિરાદિત્ય સિંધિયા. જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતના કમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી છે. હાલમાં ભારતના રેલવે અને સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને IT મંત્રી કોણ છે? તો મિત્રો એ છે અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ રેલવે, સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને IT મંત્રી છે. હાલમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો એ છે ચિરાગ પાસવાન. મિત્રો એમની એક અલગ પાર્ટી છે લોક જનશક્તિ પાર્ટી. એમના પિતાજી જે હતા એ પણ રાજકારણમાં હતા, રામવિલાસ પાસવાન. એમના દીકરા છે ચિરાગ પાસવાન. 26 હાલમાં ભારતના જળ શક્તિ મંત્રી કોણ છે? તો મિત્રો CR પાટીલ. ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલ ભારતના જળ શક્તિ મંત્રી છે. હાલમાં ભારતના કાનૂન અને ન્યાય મંત્રી કોણ છે? તો કાનૂન અને ન્યાય મંત્રી છે મિત્રો અર્જુન રામ મેઘવાલ. અર્જુન રામ મેઘવાલ ભારતના કાનૂન અને ન્યાય મંત્રી છે. હાલમાં ભારતના કોલસા અને ખાણ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે જી કિશન રેડ્ડી. જી કિશન રેડ્ડી કોલસા અને ખાણ મંત્રી બની ગયા છે. 29 છે હાલમાં ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે હરદીપસિંહ પુરી, બરાબર. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરી છે. હાલમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? તો KR નાયડુ નાગરિક અને ઉડ્ડયન મંત્રી છે. હાલમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી કોણ છે? તો મિત્રો એ છે કિરણ રિજિજુ. સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી છે કિરણ રિજિજુ. ભારતના ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી કોણ છે? તો મિત્રો એ છે મનોહરલાલ ખટ્ટર, ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી. તો મિત્રો આ હતા ભારતના પૂરેપૂરા મંત્રીમંડળના પ્રશ્નો, બરાબર. તમારે એપ્લિકેશન જોઈતી હોય, તમારે કરંટ અફેર્સની PDF જોઈતી હોય, તમારે ટેસ્ટ સિરીઝ જોઈતી હોય, તેના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.